નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેષ દલસાણીયા નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્ટાન્ડર્ડ 10માં છે ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 6 આઈ લવ યુ ટીચર જોઈએ છે. તો આજે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું કે આજ લેક્ચરમાં આપણે સમજીશું કે લાસ્ટ એનો એન્ડ કેવી રીતે થાય છે, કારણ કે આ યુનિટ 6નો છેલ્લો લેક્ચર છે. જોઈએ છે યુનિટ 6 I love you teacher. On 28th June 94 28મી જૂન 1904માં I graduated from the Redcliffe College. ગ્રેજ્યુએટેડ થવું એટલે કે સ્નાતક થવું. જો ગ્રેજ્યુએટ એટલે સ્નાતક થાય અને પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે શું થાય? અનુસ્નાતક. કે 28મી જૂન 1904ના રોજ મેં રેડક્લિફ કોલેજમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી, અથવા એને પદવી પણ કહેવાય. આઈ ફેલ્ટ પ્રાઉડ ધેટ, મને ગર્વ હતો કે આઈ બીકેમ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન એટલે મેળવવું અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી. કે મને ગર્વ હતો કે હું પહેલી એવી આંધળી અને બહેરી વ્યક્તિ હતી કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. અને દુનિયાના આ ફર્સ્ટ લેડી છે કે જેને, ફર્સ્ટ લેડી નહીં પણ ફર્સ્ટ પર્સન છે. આના પહેલાં કોઈ આંધળા કે બહેરા વ્યક્તિએ છે બીએની ડિગ્રી મેળવી નથી. બીએ એટલે બેચલર ઓફ આર્ટ્સ. I began to feel that, મને એવું લાગવા માંડ્યું હતું કે I must educate people on the ways to help the blind. I must educate કરવું એટલે શિક્ષિત કરવું, people એટલે કે લોકોને, on the ways to help the blind. કે મારે આંધળાઓને મદદ કરવા માટે મારે લોકોને શિક્ષિત કરવા જ પડશે. કારણ કે જે લોકો આંધળા છે, જે ભણેલા નથી, એ લોકોને શિક્ષિત કરવા પડશે. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ ટુ સ્પ્રેડ, પ્રાઇમ એટલે મહત્વનો, મુખ્ય. માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ, કે મારા જીવનનો મુખ્ય ધ્યેય હતો ટુ સ્પ્રેડ અવેરનેસ. સ્પ્રેડ કરવું એટલે ફેલાવવું. અવેરનેસનો મિનિંગ થાય જાગૃતતા. રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ. પુઅર નેગ્લેક્ટેડ એટલે કે અવગણના પામેલા, અને ઓફ ધ બ્લાઇન્ડ એટલે કે આંધળા લોકો, કે જે ગરીબો આંધળા લોકો છે, જે અવગણના પામેલા છે, તેનામાં જાગૃતતા ફેલાવવાનો. ઘણા લોકોને આપણે શું કરીએ છીએ કે આંધળા લોકો છે તો એની આપણે અવગણના કરીએ છીએ કે આ ક્યાંય હાલે નહીં. તો એવા લોકોને મદદ કરવા માટે હેલન કેલર છે એ આગળ આવેલા. ધેર ઇનેટ એબિલિટીઝ, ઇનેટ એટલે એની અંદર રહેલી આંતરિક, એબિલિટીઝ એટલે ક્ષમતાઓ. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. ઇન્સ્પિરેશનનો મિનિંગ થાય પ્રેરણાઓ, કે તેની આંતરિક ક્ષમતાઓ અને તેઓની પ્રેરણાઓ. આઈ હેડ ટુ રાઇઝ ફંડ, રાઇઝ કરવું એટલે વધારવું, ફંડ્સ એટલે ફાળો, કે મેં ફાળામાં વધારો કર્યો. નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ, મેં મારા પોતાના માટે નહીં, સસ્ટેન અ લિવિંગ ફોર માય સેલ્ફ એટલે કે મેં મારા જીવવા માટે નહીં, બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ ટુ રિમૂવ ધ ડાર્કનેસ, કે અંધકાર દૂર કરવા, એન્ડ મિઝરીઝ એટલે દુઃખ, ફ્રોમ ધ લીવ્સ ઓફ ધ અધર બ્લાઇન્ડ પીપલ, કે બીજા આંધળા લોકોના જીવનમાંથી દુઃખ અને અંધકારને દૂર કરવા માટે. આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, આઈ સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, મને એવું લાગતું હતું કે આઈ મસ્ટ ગીવ ધ અધર્સ, મારે કોઈ બીજાને આપવું જોઈએ. વોટ હેડ આઈ ગેઇન, ગેઇન એટલે મેળવવું, ફ્રોમ માય ટીચર એને, જે મારા શિક્ષક એને પાસેથી મેં મેળવ્યું છે
એ મારે કોઈ બીજાને આપવું જોઈએ. આગળ જોઈએ, આના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ હેપન ઇન 94, એટલે 1904 શું થયું હતું? તો ઇન 94 હેલન ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, કે હેલન છે એ રેડક્લિફ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા હતા. બીજો પ્રશ્ન છે, વાય વોઝ હેલન પ્રાઉડ, શા માટે હેલનને ગર્વ હતો? તો કે હેલન વોઝ પ્રાઉડ, હેલનને ગર્વ હતો બીકોઝ, કારણ કે શી વોઝ ધ ફર્સ્ટ ડેફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન અ બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, કારણ કે તે પહેલા એવા વ્યક્તિ હતા કે જેને બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી હતી. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે, હેલન ફેલ્ટ ધેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ, આ વાક્યને પૂર્ણ કરવાનું છે કે હેલન ફેલ્ટ ધેટ શી મસ્ટ એજ્યુકેટ પીપલ ઓન ધ વેઝ ટુ હેલ્પ બ્લાઇન્ડ પીપલ. એના પછીનો ચોથો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ગોલ ઇન હેલન્સ લાઈફ, હેલનના જીવનનો શું ધ્યેય હતો? તો કે ધ ગોલ ઇન હેલન્સ લાઈફ વોઝ ટુ સ્પ્રેડ અવેરનેસ, કે હેલનનો હેતુ હતો કે જાગૃતતા ફેલાવવાનો, ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, એટલે આંધળા અવગણના પામેલા લોકો, ગરીબ લોકોમાં જાગૃતતા ફેલાવવાનો, ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન, તેઓની આંતરિક ક્ષમતાઓ અને પ્રેરણાઓ છે બહાર લઈ આવવાનો. પાંચમો પ્રશ્ન છે, હેલન હેડ ટુ રેઝ ફંડ, આ વાક્ય પૂર્ણ કરવાનું છે, નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ ફોર હર સેલ્ફ બટ ઓલ્સો ટુ સ્ટાર્ટ અ પ્રોજેક્ટ ટુ રિમૂવ ડાર્કનેસ એન્ડ મિઝરીઝ ફ્રોમ ધ લીવ્સ ઓફ અધર બ્લાઇન્ડ પીપલ. છઠ્ઠો પ્રશ્ન છે, હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ, આપણું વાક્ય પૂર્ણ કરવાનું છે, તો કે હેલન સ્ટ્રોંગલી ફેલ્ટ ધેટ શી મસ્ટ ગીવ ધ અધર્સ what she had gained from teacher NM. એના પછીનો છેલ્લો પેરેગ્રાફ છે, then came a dark cloud in my sky, અને પછી મારા આકાશમાં કાળા વાદળો છવાયા. ડાર્ક ક્લાઉડ એટલે કાળા વાદળો. આનો મિનિંગ એવો થાય કે અંધકાર છવાઈ ગયો, મીન્સ કે દુઃખ આવી પડવું. શું એનો મિનિંગ થશે? દુઃખ આવી પડવું. I was deeply concerned about that. કોન્સર્ન કરવું એટલે ધ્યાન દેવું અથવા તો વિચારવું. મેં ખૂબ જ તેના વિશે ઊંડાણપૂર્વક વિચાર્યું. માય ટીચર્સ આઈસાઇટ, આઈસાઇટ એટલે શું થાય? દૃષ્ટિ. વોઝ વર્સિંગ ડે બાય ડે, કે મારા શિક્ષકની આંખોની દૃષ્ટિ દિવસે દિવસે નબળી પડી રહી હતી. વર્સિંગ થવું એટલે ખરાબ થવું અથવા તો નબળું પડવું. એઝ અ રિઝલ્ટ, પરિણામે, શી કુડ નોટ સી ક્લિયરલી, પરિણામે તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. શી વોઝ બ્રેવ ઇનફ, શી વોઝ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, તે તેની અગેન્સ્ટ હર પ્રોબ્લેમ એટલે તે તેની સમસ્યા સામે લડવા માટે ખૂબ જ બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પરંતુ હું દુઃખી હતી. બીકોઝ શી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ, હીડ કરવું એટલે ધ્યાન દેવું, હીડ ટુ હર પ્રોબ્લેમ, પરંતુ તે તેની સમસ્યાઓ ઉપર ધ્યાન દેતા ન હતા. ઓફ હર આઈઝ, કે તે તેની આંખની સમસ્યાઓ ઉપર ધ્યાન દેતા ન હતા. Instead, she continued to help me. Instead, she continued to help me. તેના બદલે તેને મને સતત મદદ કરવાનું ચાલુ રાખ્યું. At last, અંતે, my teacher lost her eyesight completely. અંતે મારા શિક્ષકે તેની દૃષ્ટિ સંપૂર્ણ રીતે ગુમાવી. And become blind by the year 1935. અને તેઓ 1935માં આંધળા થઈ ગયા. She sacrificed her eyesight for me. I sacrifice કરવું એટલે બલિદાન આપવું. તેને
મારા માટે તેની આંખોનું બલિદાન આપ્યું હતું. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. શું મહાન બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્ડ encouraged મી ટુ લર્ન. સપોર્ટ કરવો, ટેકો આપવાનો. encourage કરવું એટલે શું થાય? પ્રોત્સાહન આપવું. મી ટુ લર્ન. જો તેને મને શીખવા માટે ટેકો અથવા પ્રોત્સાહન ન આપ્યું હોત, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો હું આ દુનિયાની સુંદરતાનો આનંદ ન માણી શકત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. કે હું તેના વગર મારા પોતાના માટે વિચારી શકું નહીં. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ. મારું હૃદય હંમેશા કહે છે, આઈ લવ યુ ટીચર. કારણ કે મિસ સુલિવને છે એના માટે પોતાના આંખોનું બલિદાન આપી દીધું. વિચાર તો કરો. એટલે જ અહીંયા એના મોઢામાંથી શબ્દ નીકળે છે કે આઈ લવ યુ ટીચર. પ્રશ્ન જોઈએ એના ઉપરથી. પહેલો પ્રશ્ન છે, હેલન વોઝ સોરી બીકોઝ, આ વાક્ય પૂર્ણ કરવાનું છે, બીકોઝ મિસ સુલિવન ડીડ નોટ પે અટેન્શન. પે અટેન્શન કરવું એટલે ધ્યાન દેવું. ટુ ધ પ્રોબ્લેમ ઓફ હર આઈસ. કારણ કે મિસ સુલિવન તેની આંખની સમસ્યા ઉપર ધ્યાન દેતા ન હતા. એન્ડ કન્ટિન્યુ ટુ હેલ્પ હર. અને તેની સતત મદદ કરતા હતા. બીજો પ્રશ્ન છે, વાય વોઝ હેલન વરીડ. શા માટે હેલન ચિંતિત હતા. તો કે હેલન વોઝ વરીડ બીકોઝ હર ટીચર આઈસાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે. કારણ કે તેની શિક્ષકની આંખો દિવસે દિવસે ખરાબ થઈ રહી હતી. એન્ડ શી કુડ નોટ સી ક્લિયરલી. અને તે સ્પષ્ટ જોઈ શકતા ન હતા. ત્રીજો પ્રશ્ન છે, વાય ડઝ હેલન સે ધેટ હર ટીચર સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર. કે શા માટે હેલન એવું કહે છે કે તેના શિક્ષકે તેના માટે તેની આંખોનું બલિદાન આપ્યું. તો કે હેલન સેઝ ધેટ હર ટીચર સેક્રિફાઈસ હર આઈસાઇટ ફોર હર. કે હેલન કહે છે કે તેના માટે થઈ તેના શિક્ષકે તેની આંખોનું બલિદાન આપ્યું બીકોઝ શી ઇગ્નોર હર પ્રોબ્લેમ. કે તેને આ સમસ્યાની અવગણના કરી. એન્ડ કન્ટિન્યુ ટુ હેલ્પ હેલન. અને તેને હેલનને સતત મદદ કરી. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને પરિણામે સી લોસ્ટ હર આઈસાઇટ કમ્પ્લેટલી. અને અંતે તેને સંપૂર્ણ રીતે તેની દ્રષ્ટિ ગુમાવી. એન્ડ બીકમ બ્લાઇન્ડ. અને આંધળા થયા. ચોથો પ્રશ્ન છે, ઇફ મિસ સુલિવન હેડ નોટ સપોર્ટેડ એન્ડ એન્કરેજ હેલન ટુ લર્ન. જો મિસ સુલિવન છે એને હેલનને સપોર્ટ અથવા એન્કરેજ અથવા પ્રોત્સાહિત ન કર્યા હોત, તો ઇફ મિસ સુલિવન હેડ નોટ સપોર્ટેડ એન્કરેજ હેલન ટુ લર્ન, શી વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો તે દુનિયાની સુંદરતાનો આનંદ માણી શકત નહીં. પાંચમો પ્રશ્ન છે, વિચ સેન્ટેન્સ શોઝ ધેટ. કયું એવું વાક્ય બતાવે છે કે હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર. કે હેલન છે તેના શિક્ષકથી ખૂબ જ નજીક હતા. તો કે આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. કે હું તેના વગર મારી જાત વિશે વિચારી શકું નહીં. ધીસ સેન્ટેન્સ શોઝ ધ હેલન વોઝ વેરી ક્લોઝ ટુ હર ટીચર. આ વાક્ય એવું સૂચવે છે અથવા એવું દર્શાવે છે કે હેલન છે તેના શિક્ષકથી ખૂબ જ નજીક હતા. તો મિત્રો, અહીંયા આપણો પાઠ પણ પૂરો થાય છે. આપણે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નો પણ સમજ્યા. બરાબર, વ્યવસ્થિત છે, છતાંય રિવિઝન કરવું જેથી કરીને વ્યવસ્થિત સમજાઈ જાય પાછું. ઓકે, અહીં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.